મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીને બોતલફા નામની વેબસાઇટ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું અને મહિને 5 થી 6% નફો મળશે તેવી લાલચ આપી ટુકડે ટુકડે કુલ ₹56.92 લાખ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી, જેના આધારે આરોપી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોકાણ ઉપર 10% કમિશન મેળવતો હતો અને દર મહિને અંદાજે ₹1.5 લાખ કમાતો હતો. આ ગેંગના અન્ય આરોપીઓમાં દીપક ગોસ્વામી અને દુબઈમાં રહેલો મુખ્ય સૂત્રધાર લવિશ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. આરોપીએ દુબઈ અને બેંકોક સહિત કુલ 18 વખત વિદેશ પ્રવાસ કર્યા હોવાનું પણ ખુલ્યું છે. ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું છે કે જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાઈ હતી તે ખાતાઓ સામે દેશભરમાં કુલ 50 ફરિયાદો નોંધાઈ છે અને ₹10,02,665,665 છેતરપિંડી સાથે જોડાણ બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે. એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે. તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી સોમપુરી ગોસ્વામી, એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 3 બેંક એકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે. હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 એકાઉન્ટ છે એ 3 એકાઉન્ટમાં 50 જેટલા એનસીસીઆરબી કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે. અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવિશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનો ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું, જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે. એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે.